સુરતથી મોટા સમાચાર। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। વરાછામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે પત્ર લખ્યો છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓની ફરિયાદ કરવામાં આવી છે। રહેણાંક વિસ્તારમાં ચાલે છે ઇન્ડસ્ટ્રીયલ કામગીરી। કાનાણીએ બેફામ બનેલા ભેળસેળિયાઓ મુદ્દે પણ ફરિયાદ કરી છે। બજેટમાં કરાતા વાયદા માત્ર કાગળ પર રહી જાય છે તેવો આક્ષેપ પણ કર્યો છે અને પત્ર લખ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। જી ચેતન, કુમાર કાનાણીએ જે પત્ર લખ્યો છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે? જી બિલકુલથી લોકહિતના પ્રશ્નોને વાચા આપવા માટે ફરીથી કુમારભાઈ કાનાણી દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને વરાછા વિસ્તાર, જ્યાં રેસિડેન્સ વિસ્તાર છે, ત્યાં ખાસ કરીને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ જે એક્ટિવિટી છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અગાઉ સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ અંગે અરજી કરવામાં આવી છે, તેમ છતાં જે સ્થાનિક જે તંત્ર છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી, જેને કારણે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવતા લોકો બેફામ બન્યા હોવાની વાત પણ જે પત્ર છે તે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ તો જે બજેટમાં ખાસ કરીને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પણ ફક્ત ને ફક્ત કાગળ પર હોય તે રીતની જે વાત છે તે વાત આ પત્રમાં લખવામાં આવી છે। હાલ તો મ્યુનિસિપલ કમિશનરને આ પત્ર લખવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આ પત્ર બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કયા પ્રકારના પગલાં લે છે। જી ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે પત્ર ખાસ લખવામાં આવ્યો છે, પરંતુ હવે જોવાનું રહેશે કે આગળ કેવા પગલાં ભરવામાં આવે છે। કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને આ પત્રમાં ખાસ બાબતોનો ઉલ્લેખ છે કે બજેટમાં જે વાયદા કરવામાં આવે છે તે માત્ર કાગળ પર રહી જાય છે અને રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કામગીરી ચાલે છે તે બાબતોનો પણ આ પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને આ ખાસ પત્ર લખ્યું છે।